ના મોરાઈ બધા જશે પોલીસ સ્ટેશન કે દાગીના કેસ કરીએ. ખરી વાત છે. ચોબા એ ચોબા 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 બતાવ સતીના હું કહું છું ચાલ્યા ઉભા થયો ફટાફટ. ભાઈ દેતો નહીં એ તમારું ઊંઘું નહીં. મને આટલી વખત મને બચાવી લો ને. આટલો વખત તમારે મારે કોમ કરવાનું છે. પૂછ્યું હું થોડો ફસાઈ ગયો છું એ તમારા મને એ ફંદામાં તમારે બચાવવાનો છે મને. હા એક ફંદામાં તમારે બચાવવાનો છે મને. પૂછ્યું જે બી તમારા જોડે દાગીના મેક્યા છે ને એટલા પૈસાના તો હું લઈ ગયો. હા તે મારા ઘેર ખબર પડી જઈ છે કે દાગીના ચોરવાના છે તો મારા બાપુ પેલો જૂનો મરભાઈ ને એ બધા જ્યાં છે પોલીસ સ્ટેશન કેસ કરવા. અને હું પકડાઈ ગયો ને તો મારી આબરૂ જશે અને મારા જેલમાં જવું પડશે. એટલે હું કહું છું તમે છે ને મને દાગીના તમે આલી દો મને અત્યારે હું તમને પૈસા હું તમને મહિના પછી હું તમને આલી દઉં. કેસ તો હકા કરતા જવા દે કે તું શું ચોરી કરી છે તને ચિંતા. અને મારા ભાઈ વાત એટલો છે મેં ચોરી નહીં કરી છે એટલે તો ચોરી કરીને તમને દાગીના આલ્યા છે નહીં. મારા ઘરમાં મેં ચોરી કરીને આલ્યા તમને દાગીના. હા ચોરી કરી તું કોઈ કીધું નથી કીધા વગર તમને દાગીના ચોરી કરીને આલ્યા છે. એ દાવ તને પૂછ્યું તું લ્યા આ તું તો મને બરાબર આવ્યો મારો હંગાત દોરવામાં થાય. ના તમારું નામ નહીં આલો હું આ તો મારા બહેરાએ તમે હવું કરાવ્યું છે ને નવું બહેરું લાવ્યો છો ને એ નહીં કીધું હતું કે મને આઈફોન લઈ આલો એટલા માટે હું ગમે તે કરીને પછી આ ચોરી કરીને દાગીના ચોરી કરીને તમારા પૈસા લઈને પછી પેલું મોબાઈલ લઈ આલ્યો ફોન આઈફોન લઈ આલ્યો. એ આઈફોન દખે ઘર વેચી મારી એવો મોણસ છે. પણ હું કરું આ નથી હા ખાતી મારા ઘેરથી આ તમે જે હવું કરાવ્યું છે. તે લાય હેડ લાખ રૂપિયા લાય અને લઈ જા દાગીના. પણ હું તમને મહિના પછી ગમે તે કરીને હું તમને પૈસા લે પણ હાલ પણ મને દાગીના આલો કારણ કે હું જેલમાં છું તો મારે આબરૂ જશે અને તમારી આબરૂ જશે. ટીણા એ દાડો હું વાત થઈ હતી પણ વાત થઈ છે પણ મને આટલો વખત તો બચાવો મને હું તમારે પૈસા ધોઈને આલજો બસ. તું યાર એક તો પછી મારા પૈસા ના અને મારા પૈસા સોટ્યા રે કે હું તો બે બાકી રહું કે દાગીના જોઈ ને પૈસા જોઈ. તો એ મારા પર વિશ્વાસ રાખો હું તમને કમ્પ્લીટ પૈસા આલી દઉં બસ ટાઈમ પર ટાઈમ. મહિનો પાક્કો પાક્કું અને આટલો વખત મને ખાલી બચાવો તમે મારી ઇજ્જત ના એટલા માટે પેલા પોલીસ સ્ટેશન જશે બધો મને એ લઈ જવાનું કહેતો હતો પણ હું ડાયરેક્ટ હોય તમારા પાન નાખી આવ્યો. તારા મને કેવું તો ફરક હું ચોરી કરીને લાવ્યો છું. આ તો તું યાર મને પણ મારે તો બહેરું એક તો લોહી પીતો હતું કે મારા ફોન જોવો છે આઈફોન જોવો છે પણ હું કરે કે હું લાવ હે કાકા બસ એક તો લે જોટીના બરોબર મહિનામાં પૈસા મારે જોવું બરોબર. જો પૈસા નહીં આવે મહિનામાં તો પછી હું બધું બહાર પાડ્યું. ના એવું ના કરતો હો થોડી મારી ઇજ્જત રાખજો તમે મારા મોરવાઈ નહીં રાખું ઇજ્જત. જો આ તન વગર પૈસા નહીં હાલતો તમે મારા મોરવાઈ નહીં પણ મોરવાઈ ખરો ધંધામાં શરમ નહીં. તને એ દાડો કીધું તું ના આજે કહું છું. હારા મારા ભાત તમારે દૂધ ધોઈને પૈસા આલી દો ગમે તે કરો બસ તમારે પૈસા આપી દઉં એક મહિનામાં પૈસા નહીં આયા તો હું કેસ કર્યો ના. અને પેલું બહાર પાડે અરે બધું. ના એવું ના કરતા હું બરાબર? હું ગમે તે કરીને આલી દઉં બસ. સારું થયું તમારું લે હું જાઉં. જાય મહિનો હા મહિનો હું કીધું આ છે તારીખ થઈ આજ જે થઈ હોય મને ખબર નહીં. આ છે હું જોઈ લઉં. 27 27 થઈ ને હા આવતી 27 પૈસા જોઉં. હા 1,10,000 રૂપિયા વેચ થયું ને વેટ લેવું પડશે. ધંધામાં શરમ નહીં. હા જો મારો બેટો ચોરી કરીને લઈને આવ્યો છે ને એ દાડો તો કેવું કહેતો હતો કે મારા માનંદ બાપાનંદ બધાને કહીને આવ્યો છું. સારું થયું આ તો કેસ થયો નહીં ને લઈ જા નહીં ને હમણાં મારે શેડી જવાનું મારો આવે. હું તો ચોખવટ વાળો ધંધો કરવો છે. જણાય તો પોલીસ સ્ટેશન જાવ તને ખબર પડશે. કોઈ અમે કોઈ ચોર નહીં હો ખાટા ભાઈ કે કોઈ તમે કહો છો ખાડો પોલીસ સ્ટેશન જઈએ ને ખબર પડી જાય જો જાણતા ને ભગવાન ને કસમ બસ મારા બેટા ઘરનો ચોર છે ને મારી ભત્રીજીની ચોરીઓ ટાણે છે. ઘરનો કોઈ ચોર નહીં, મને તો કહેતા જ નહીં, આ કહી દીધું. તાણે પછી હા, હું ઈશારો તો કરતા જ નહીં, જેને કર્યો ને ન કહેવાનું, એમના મનને કહેવાનું. હવે તમને ખબર છે અમુક લોકોને એવાના બાપોના લ્યા તો જઈને દાગીના હાય, હાંભળો, બાપાની શાય નહીં, મારા બાપાની થી તો હારા દાગીના આયા છું. બરાબર? તમારે તો સોદી ના છે, મારે તો હોનાના ને હોનાના આલે છે મારા જે બાપા. કહેવાય કહી દે મેઠા. હા, ભાઈ, હોનાની મારી વાત તો સાંભળો. કહ્યું છું. નહીં કોઈ જેવી તેવી મારા
સ્વસ્તી બંધ થઈ જા કાટા ભાઈ જુઓ અમે ખરેખર આ વસ્તુમાં જોણતા હોય કે અમે દાગીના વેચી માર્યા છે કે હંતાળ્યા છે. ખરેખર અમે નહીં જોણતા ને તમે ખોટા ઉપાડા લીધા સારે. જ્યાં છો ઘર ગાડી ગયું પણ જમીન ખાટા ગાડી જાય. તમે હાથે કરી ખોટું વાતના વધારો છો ને અમે દાગીના તો હું અમે આમ લગીર અમે હોગીને થાચ્યો છે પણ અમન ચોયનું ઠોમ ઠેકાણું હમુરદું મળ્યું નહીં ને અમારે તો મારા ચંદ્રીના દાગીના તો હું હોય ને તો હાચવી સંભાળીને મેલું એના દાગીના અરે બંધો તમારે હાલવા પડે છે ને એટલે તમે તો માલો ગળો છો. એ તો પોલીસ સ્ટેશન જવા તાને ખબર પડશે. લે હળો. હા તે અમે કોઈ હાસા છીએ નહીં કોઈ ખોટા. હેડો તમ તાર આપણે ચોલી હાચા છીએ ને એટલા જ હેડ્યા છીએ અને તમારા સોદે બોલો પંચેલો. ખા- હા ફોન કરીએ જી કણ આવે છોડો. અરે બોલાવો. હા રડો હળો. થોડું દાગીના ઘણું એકોને બાળા નહીં નહીં. હોય. મારા ઘેર તો મારા બાપુ હો નથી મઢી એવા છું ઘરનું તો હળો મારે છે શિખર ચેહુજી શું ગયા મારે એક તો ઉતાવળ છે ચેહુજી એ ચેહુજી શિખર હળો મારી શિખર શું જતા રહ્યા છે ચેહુજી આમાં છું આવો કે બોય આવો ઓવા શું કરો છો ઉપર કોને ના કરે તમ આ આપવું પડે એવું હતું એટલા આવ્યો ડાયરેક્ટ હા ઓવા બેહો ઇમરજન્સીમાં આવી ગયા ફટાફટ સોમાં હું આવો તો કાકા હા આ પાઇપમાં કચરો બધો પછી ભરાઈ જાય ને પાણી નહીં આવતું ધાબા ઉપર પર બધું ભેગું થાય જમીન મોય પડે કરવું પડે સાહેબ એટલે પણ હું કહું છું હા તે તો વાત ભૂલી ગયા હું છે અલ્યા પેલા 50,000 કીધું તું ને આ ટીનાને કીધું તે હા તમારે જમાઈને ઓહો એટલે મારે પેલા જમીનના ભરવાના છે કે શેઠ યાર બૂમા પાડ કરે છે ઓહો તઈ કીધેલું લાગતું નહીં ના વાત કરી હતી ને તે વાત કરી હતી પણ ટીનો કહેતો તો કે આ થોડા દાડો પછી કરી આલે લઉં છે મારે પાછું ભરવા છે નકર પછી જમીન પાછી બીજો કોકને વાપવા હાલ દી એ વાત સાચી ઓય તો. ટાઈમ ઉધાર ના લે તો હા પછી જમીન જતી રહે તમે ના હોય તો જમીન કયો કે હું કીધું તું ને ટીના વાત કરી છે મારે પાછું ડાયરેક્ટ જમીને ના કહેવાય ને કે અમારે બે ભાઈ બેવાન શું બને છે પાછું ના તો કશો એટલે- હા લવરાવ હેડો થોડો ખટકો કરો ટીના પાસેથી ઓમાં 1,10,000 તો લેવાના છે જમીન અને સ તે પછી તને 50 મોહાલ આલું ને ટીનાને તો કહી દઉં કે એવું હોય તો ના હોય તો તમે હાલો પછી મને પાંધી લઈ લેજો એક કામ કરો હા એ તો હું અલવરાવતો ને એટલે પછી ઝડપી કરજો હા બેહો હું સામેલ હો આ તે મેલો સાનેરો બરાબર પણ ભૂલો ના અરે ના ભૂલ થાય હા. જોને હું આલ દીધા એમાં મજવાન સારું સારું બરાબર સારું. બેહો સામેલું 50,000 સેટિંગ થઈ જાય ને તો પેલી જમીને મારા હરખાઈ આવી જાય બાપા ફોન ઉપાડશે નહીં. હલો હા બાપા. અલ્યા તું કેટલાથી અડકી લે આવે અમે તો પોકવા દો પોલીસ સ્ટેશન. અને બાપા પોલીસ સ્ટેશન કા જવું છે પણ હું કે છે હું કહો પેલા છોકરા તારા મોરવાઈ જુના ઓય લઈ ખપીનો હો પડ્યા છે દાગીનો માટે. પણ દાગીના તો ઘેર છે ઈ કણ પોલીસ સ્ટેશન શું જવાના આવે તમારે આ ઘેર પડે દાગીના તો હે હું એ આ ઘેર પડે એમને જોતા નહીં એમને હું પૂછા છે કે નાહી દો છો ના ના આ પડે તમે આવીને જુઓ ખરેખર આમ જૂઠું બોલો તમે આવો નહીં જુઓ નહીં તમે એકણ આવો જુઓ જો ઈ આઈને અમે જૂઠા ના પડી હો અરે તમે એકણ આવીને જુઓ એકણ પડે છે કે નહીં પડે જુઓ તમે આ તો શું પડી જતા એટલે શું કરે દાગીના એ તો શીખર કોકને આખા પાછા મેકી દીધા તે હવે સાઈડમાં પડે છે ને એવું છે આપણો લુગડાનો તો મેક્યો ઓ એ લુગડામાં કોકને મેક્યા છે કશો તો નહીં અમે આવીએ પાછળ હો પાછા એ પોલીસ સ્ટેશન જવું શું હા, હા. હો હા. આરામ હાશ હવે કેસ નહીં થાય ગમે તે કંઈ દાગીને લાવીને મેકી દીધા અને બોનો બનાવી શકે લુગડામાં પડ્યા છે હવે દાગીના હાથમાં એટલે થયું હવે બીજું શું જોવું આપણે ડોહા મને ખબર હતી કે દાગીના ઘરમાં જ પડ્યા છે ચોક મારા હાથે કો તો આ ચંદ્રીના કોકના હાથે અવળા હાથે મેં લઈ ગયા છે પણ મને વિશ્વાસ તો ઘરમાં જ દાગીના હોય જોયું ને તો ઘરમાં હતા તો આલી દે દાગીને આવકા મને હેરાન કરવા પડે આટલા બધા. પણ ખાટાભાઈ ઘરમાં હોગે જડતા નતા પણ આ તો જેવું અમુક વખત નજરો અમુક પડી હોય ને તો આપણને ના હા દેખાય ડોહા. કાટા ભાઈ આ કોઈ અમારે પેલું એ નતું કે મારે નહીં હાલવા દાગીના એ કોઈ તો તમે દાગીના મને કોઈ ના આલો પણ આ કેસ કરવાનું પોલીસ સ્ટેશન નું કીધું કે એટલા હાસુ બોલ્યો અરે હતો. એવું નહીં તમે કહો છો પોલીસ સ્ટેશન તો બરોબર છે પણ અમે ખોટા નહીં તમને નહીં કહેતા તાણે હાર હેડ દાગીના તો અમે તમારે તમને આલી દઈએ છીએ પણ અમાર ચંદ્રી નોય મેલીને જજો ચંદ્રીની વાત ના કરતો આ
ચંદ્રીને મેલતા જો તમારા દાગીના આવે તમને નાલ દેશે પણ માર ચંદ્રીને મેલીને જો તમે ચંદ્રી તો આજે નહીં આવે કાલે નહીં આવે અને ભમછેલા જોડી તો કજિયા નહીં રે એ ભમછેલો સનવાળી બીજી ઘરમાં ભમછેલી આવી મને કો કે છો હા બમચેલો હશે તમારો શિયો મને બમચેલી નહીં કરે ને હું મારા બાપાને કહી દે કે તારા બાપાના જે હું શું બીવાવ છું હા ખાટા ભાઈ પણ કાંટાભાઈ તમે મલાજો નહીં બોલવાનું, થોડું મલાજો રાખો. આપણે હું બોલવું ને હું ના બોલવું એ તાણ તમે પછી રીમાં તો કેટલા બોલી નાખો છો. અમન દાગીના હાલો મારા આ ચંદ્રીના બાપાને હું જવાબદાર આલવો આ પણ આ ઘેર જઈને તમારા જેવા દાગીના તમે ના લઈ કેવાનું બીજું બસ એ બીજી બધી વાત છોડો અને ચંદ્રીને તો મેલીને જ જવું ચંદ્રી નહીં રહ લાવ હળો ફટાફટ દાગીના ઘરમાં પડ્યા થળો અરે હા મારો કે થોડો હા મારો કે નહીં મને કોઈ પાણી તો પીવો લગી નહીં તમારું પાણી આપીએ કો તમારો સુસોય તો હા નહીં જોવરાવો હેળો ને અમારી ભૂલ્યો છે ને મને જે કેવો મેણો મારો ને લાફા મેલન મારો રમ્યો લેવડો દાગીના ફ્યોક ગમે તે આલી દીધા હોય ને પછી કીધું ઘરમાં પડ્યા તો માહલો જ આવડે છે તમને અધીને પેલો ટીનિયો વધ મન કે તો ટીનિયા ટીનિયા એ ટીનિયા દાગીના તું કે તો દાગીના લાય પેલા લોહી પીજો જીવલી છે મારો ડોહાવ હા ડોહા દાગીના હાથ ચુકલા સુલ્યો હા દાગીના એવું છે કમ્પ્લીટ છે કમ્પ્લીટ લ્યો શોથી ના, આયા જોઈ લો. દાગીના હા કાક તું બાપા તું ચમ ઓમ કરું છું આ સુખ શાંતિ પૂરું થાય છે તો થવા દે કે શોથી આયા એટલે અમે કોઈ ચોર છીએ અમે ચોર છીએ કોઈ તાણ આટલો બધો અપશેક નાખો છો મારા ઉપર ચોરત ચોક આ તો ગમે તેના દાગીના લાઈન ઘરમાં ગાલી દીધા હોય અરે રે દાગીના છું હું યાર તમે મગજમારી કરો છો તાણું બધા પછી? તાણું પછી છે ને દાગીના બેટા અને જોઈ લે માપમાં રહેજો મરવાઈ છો તો ભલે હોય તું હાકા ભાઈ ચમ બેટી ઓમ ઉપર કરું? શાંતિ રાખ અને કાટાભાઈ તમે મોરવાઈ તો બરોબર છે પણ તમે હદ બાર બોલો છો અમુક વસ્તુ મને કોઈ અમારા કોઈ એવી નીતિઓ નહીં તે કોઈ સોરી નાખીને વીસી મારીએ પણ નીતિ નથી તો તાને આ ચંદ્રી બાપો આયા હતા તે દાડા દાગીના આલીએ કે એ દાડા શું જતા દાગીના ઘર ગળી ગયું તું એ તો ખોળવા પડે ઘરમાં પણ બરી હવે પડ્યા છે પણ નજરી કન નહીં પહોંચી કોણ વળી હતા શું બેટા? જાય પેલા લુગડોમાં પેલા નહીં આપણા લુગડો મેકા બધો ઓ એમાં કોને મેકી દીધા એવું હતું તાણ એટલે એ તો ઈ તો પ્યાજ જ નહીં ડોહા આપણે તિજોરીને પેટીએ જ અને આ તમારી આ જે કાળી બલાડી છે ને લઈ જાઓ અને દાગીના પહેરાવજો એ ભલાડી લઈ ભલાડી જાઓ કે થી. હે ચંદ્રી, હે. આ દાગીના હે, લઈ જાઓ મોરતા, થી. મોરતા, ઈ તો ચંદ્રીની વાત ના કરતા ઈ તો રવા દ્યો. ના મોરતા કાટા મોરતા ભાઈ તમારા દાગીના આલ્યા છે મારા વહુના હોય મેલીને જોક બેટા મોરતા આપણો ખાટાભાઈ મારી વાત તો આપણો એ દાગીના તમે એ વેવાઈ ના લઈ દેજો અને તમે લઈ જાઓ દાગીના પણ એને તો મેલો અરે વાત મેલો કાટા ભાઈ મારું ઓના આવો ઓના બે લાફા મેલા આ સુધરતો નહીં ઓનાથી હું થાચી અલ્યા જઈશ ઉકા ખોટા સંબંધ બગાડો છો બેટા પણ નહીં સંબંધ તો હોય બગાડે છે દાગીના કરીને આપણી આબરૂ કાઢી નાખી જોઈ હોય કે અમારે દાગીના વેચી મારે આપણી આબરૂ કાઢી નાખી જોઈ હોય તો એ ઓને રખાઈ કાઢો વખાણ બલાડીને પણ એ એ છે ને ખોટો એ નહોતો. દાઢિયાળને કદી વખાણ પહેવાના નથી આપણા વખાણ આ તમને કીધું મને ચોર કહેતા હતા તાણ બધા ચોર કામ છે તમને ચોર આ બધા ચોર છે આપણા ઈ વાય જોયા નહીં ને એટલે તો હું પહેરીને બેઠી છું એટલે કે દાગીના છે ને પહેરાઈ જો ફેવર જો અને જો મેકલ જો એવું ના કહેવાય લ્યા દાગીના કરી આ ડેરા વાત જ્યાં છું જો કે બોલવામાં લગી રે સૂટું લઈ લે હવે એ જ કરવું પછી તું હા તું લઈ લો, તું હાથ શાંતિ રાખ થોડી શાંતિ રાખ તાણ આટલો બધો તમારું ઉપર દાબ નાખું હા આટલા બધા ગુનેગાર નાખો તમે તો શોથી મેળાવો બધું જોવું જ ના બધું દફા કરીને બધું જો ને ખાલી છૂટું ચાલ પાર આવો લા તો હેડા વાત પાણી બોલ્યા. હેડા આપણે જોઈને આવીએ ચોકન જવું છે પાછું ફોન છે અમાર લ્યો હેડે કુંવર શેડી કીધું કે હેડો એટલે પેલો હેડે ને કિસ્સો પાવ કોમ છે અમાર અત્યારે આવું છે હા, હાલ પેલું કોણી લાય ને પીવું લાય ને એ દાગીના મળે એ મહત્વનું છે ને નકર હાલ ચોથી પૈસા લાવો ને શું કરો તે જ ખબર પડતી નહીં આપણું ના કર્યું છે ડોહા એ જ મોટી વાત છે હું કહું ભગવાનને હું તો અરજા કરું કે સારું કર્યું છે દાગીના મળ્યા તેના કને મૂઢો બતાવત થાચી જશે બાપા અને પેલા ચેવુભાઈના પૈસા હતા ને એ ના હોય તો ના પોકાડી દો કશું હતો નહીં રે પૈસા છે ને આપણે તાણ હું હાલ લેવું હતો આ લ્યા હા? નકર દેવાના બહુ થઈ જશે જમાઈને કહેજો પૈસા હાલે અરે હલાવરાવું છું વાત કરું છું ટીનાની પણ મારે શું છે જમીન પાછી જતી ના રહે બાપા આવો ફુવા અંજો જતા હતા અમે તમારા ઘેર આવતા ચમ શું થયું કેમ રોજ બેટા હું થયું કોઈ બોલ્યું કોણ બોલ્યું હા આ બમશેલી ના બમશેલી કરશીન શોથી આઈ છે ઘર બગાડો ચોર ને બોર એવું બધું કોઈ હું દાગીના સોર આઈને મારું ન મારો
આ શિવજી ના ચાલે યાર એટલે પેલી જૂનીનો મોરવાઈ બોલ્યો ઓવો એ રે એ મારા મોરભાઈ જૂના અને દાગીના તો ઘરમાંથી જ જયા છો તો જમાઈ તાર તમે એવું કરતા તા તાની કણ આલન ખોળીન એ નહીં આમાં છોડીને ભમસેલી ના ભમસેલી કરીએ પૂછવા નહીં બોલે હું તંદુ નતા આર્યા હાર હેડો તમે ઘેર જો હું આવું માર ભાઈ બંધ નહીં થોડી સાપીને આવું ઘેર તોડો આવું પેલું સાપીને આવું તરત જ આવું જો ઘેર જો હું આવું જા જા બેટા હો એક કામ કરો હેડો મારા ઈ કણ હેડો ઈ આવો સારું હેડો હા? હેડો. શિવજી હું આવું હો સાપી મારે ટીના બોલી જોઈ છે તે પછી તું કોક કહેતો હોય તો પણ હું બધું નહીં કહેતો પૂછો કે તમે આવો. એને તો કોઈ છે પણ તોય મેણા તો મારે જ છું એ પેલો મોરભાઈ રહ્યો ને એ બધો નાટક કરાવે છે ઘેર છે તમારા હા એ તું એવો ને ઘેર જતો છે તાણ અને એ લઈને આવ્યો તો બધા લઈને આવી ગયો હા લે હેડો હેડો મારે છોડી બેસો નહીં એટલે આ દૂધ લેવા મોકલવા પડ્યા ટીનાજીને કે પપ્પુઆ તમે કઈ એવું ટેન્શન લેશો બેસોની કહેતા હોય તો 500 આલી દઉં તમારે જોવા છે એટલું 2 ટંગ સામે એટલે 500 તો ઘણું થઈ ગયું એ ના ના કારણ બેસ હું પાણી લાવું બે હું લાવું બે બેસ હોય રાખે બેસ પણ મારામાં બેસનું સાર ને બાર ને બધું કોણ કરે એટલે આ દુકાનની ઠેલીનું દૂધ લાઈન પેલું કરવું પડે સામેલું પણ કોઈક મહેમાન આવે કરી દઉં છું પહાડી પૈસા હું આલ દઉં ઓમ ટીના પણ પાડું મારે કોમ થઈ જાય કે અને હું કહું છું ફુવા હા. આ તમે શેમ આવતા હતા ઘેર અમે તમારા ઘેર જ આવતા બધું તમે અમારા ઘેર આવતો હતો પણ અમે તમારા ઘેર આવતા હતા તા બાપુ બે એટલે તા બાપુ એટલે આયા છે તમારે તો કણ પેલી ઉધેરમાં આવો છો કે જમીન અમારા 6 માં હું આવ્યો એટલે ઉધેર ભરવી પડે કે એટલે પૈસો દખો પૈસા દેખાય એમાં બાપુ 50,000 ની વાત નથી કરી વચમાં ખબર છે ઓ બસાર વ્યક્તિઓને લેવા તો હતા હા. પણ હવે પણ મારા પાસે નહીં નગર હું એ આપી દઉં તે હોભરો આ લેવું હોય તમારા પાસે સગવડ ના હોય તો 50,000 હું આલું ટીના તું કહેજે તું વાત કરજે ટીના તમારું નામ એવું બહાર પાડવાનું કે તમે આલ્યા છે મારું નામ ના લેવાનું તા બાપાને નપા તમે આપાથી હાલ હું આલું તે કશો વાંધો નહીં તમે આલો અમે મારા બાપાને જ આલવા શું કહો તમે આલો ને પછી અમે તમને આલી દેવું તા બાપાને મારું નામ ના લેતી નકર નહીં લઈ જાય પાછા એટલે એમ નહીં સાચી વાત છે પણ હાલ તમે આલો આથી હું આલું ને જમી કોમ નીકળી જાય કહો અમારે કશો તો ટીનાને વાત કરજે તું અને મારા બાપાને શીખર કેટલા ભાઈ બનશું કોમમાં સોય નાહી જોઈ શું ખબર પડતી નહીં સા પીવા નાહી જશે હવે અમે યુવાન ભાઈબંધો એવા છે ના જઈએ ને તો આ ખોટું લાગી જાય છે યુવાન યોનો વળકણ પહેલાંથી આંબા જુઓ કે એટલે ભાઈ બધું સી બધા ફુવા પભળો હા પેલી કાળીનો મોરવાઈ શું ને એ તો કોઈ ઓછા નહીં આવતા જતો તમે ઠપકો આલજો જેવું તેવું બોલતા હોય છે મને એનો પ્લાન કરીએ છીએ તાણ વળી બરાબર એ ખાટિયાનો પ્લાન કરવો તો જુઓ તો સારું થયું ને કા દાગીના મળતા હોવાના ઘેરથી નેટ પરવાણે દાગીના લાયા છે ચંદ્રે ઓ બેટા દાગીના હરખા મેલ્યા હા મેલો તમે તાર આપણા ઘેરથી તો છો ખીલી આગી પાછી નહીં જાય દાગીનો તો શું થાય તાણે કશો વાંધો નહીં હો બેટા આ તો દાગીના તો કોઈ ના બધા નાટકનો ભરેલો છે એ મેઠિયો ને મેઠિયાની ડોશી ને ભમસેલો ને નવી આવી છે બધોય પણ આ તો પોલીસની બીક વતાવી ને એટલે મોની જો આના દાગીના આલ્યા હું કહું તાને હું ઘેર જઉં બાપા જોડે એકલી છે તાન હું કરું તું તારા આપણા હોય કપાવાનું કામ જરા મેકવા આવે, ચિંતા નહીં કરવાની તારે આ તો ઓછવા નહીં આ તો એવાને મી લગાઈને લીધો ને ઘસકાયો ને મારવા લીધો એટલા દાગીના આલ્યા છે નકા તો બધો જુઠ્ઠો છે મેઠિયો ને મેઠિયાને ડોશીને બધો હે તાણે ઓ ફુવા હા કોઈ આવે મારવા મારવા નહીં પેલા હું ના રોશનીન બાપુ આવું છું ઓ દોડતા દોડતા તારી આ ભમસેલી છોડીનો ભમસેલો બાપ કેમ આવે છે દોડતો ને દોડતો આવે છે ને હું આવું છું લાગો ચિંતા કરે નહીં અબ્બા રે હાલ હું બેઠો છું અબ્બા રે નહીં તાણે